ગુજરાતીઓ પર ખડગેના નિવેદન ઉપર જગદીશ ત્રિવેદીએ જવાબ આપ્યો। ગુજરાતના અનેક મહાનુભાવોના ઉદાહરણ આપી જગદીશ ત્રિવેદીએ ખડગેને આપ્યો જવાબ। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતી છે અને પરદેશમાં બેરિસ્ટર થયા હતા। પ્રથમ પ્રધાનમંત્રી થવા માટે લાયક ઉમેદવાર સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી હતા, કહ્યું જગદીશ ત્રિવેદીએ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાહેબે હમણાં જાહેરમાં તમામ ગુજરાતીઓને અભણ કીધા, નિરક્ષર કીધા અને એટલે મારે વિનમ્રતાથી કહેવું છે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતી છે અને એ પરદેશમાં જઈને બેરિસ્ટર થયેલા। પ્રથમ વડાપ્રધાન થવા માટે સૌથી લાયક ઉમેદવાર કોઈ હોય તો એ સવાયા ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને એ પણ પરદેશમાં જઈને બેરિસ્ટર થયેલા। આપણા સાહિત્યકારો ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ સુંદરમ, ઉમાશંકર, તમે જેટલા નામ લ્યો આ બધા જ અંગ્રેજી કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર હાઈલી એજ્યુકેટેડ સાહિત્યકારો હતા અને અમે લોક કલાકારો, હું તો નાનકડો કલાકાર છું પણ 3 અલગ અલગ યુનિવર્સિટીમાંથી મેં 3 વખત પીએચડી કર્યું છે। એટલે ખડગે સાહેબ ગુજરાતના લોક કલાકારો, સાહિત્યકારો, ગુજરાતના ઉદ્યોગપતિઓ, ગુજરાતના રાજવીઓ, તમામ ગુજરાતીઓ એજ્યુકેટેડ હતા, છે અને રહેશે। અને 2026ની વાત કરું તો 34 જિલ્લાઓમાં આશરે 68 યુનિવર્સિટી ગુજરાતમાં છે। એક જિલ્લા દીઠ 2 યુનિવર્સિટી હોય, એ પ્રજા અભણ કેવી રીતે હોઈ શકે? તો આવો સાંભળીએ ખડગેનું એ નિવેદન જેનાથી સર્જાયો છે મોટો વિવાદ। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are